વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ઓર ફોલ્સ ફોર થર્ડ પિરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ. યસ, ત્રીજી એકમ કસોટી, તૃતીય એકમ કસોટી માટે અગત્યના સાચા અને ખોટા ટ્રુ ફોલ્સ. જનરલી આપણે જે કહીએ તો ટેક્સ્ટ બુકમાં લેસનમાંથી અંદરથી ટ્રુ ફોલ્સ પૂછે છે, તો આટલા ટ્રુ ફોલ્સ મને એમ લાગે છે કે જો આપ કરી નાખો તો ટ્રુ ફોલ્સના માર્ક આપના જશે નહીં. સિલેબસ આ વખતેનો આપણો જે તૃતીય એકમ કસોટીનો જે છે એમાં આપણે યુનિટ 3નું રીડ 2 છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ગયા વખતે આ રીડમાંથી પણ પૂછેલું હતું, આપને સૌને ધ્યાનમાં હશે. ગયા વખતેની એકમ કસોટીમાં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની શોર્ટ નોટ પૂછી હતી અને એક વાક્ય ટ્રુ ઓર ફોલ્સનું આમાંથી પૂછાઈ ગયું છે, ખાસ ધ્યાનમાં રહે. યુનિટ 4 એનું રીડ 1 ધી એડજસ્ટમેન્ટ એ આ વખતે નવું છે, અને યુનિટ 4નું રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ જે પોએમ છે. તો આ 3 યુનિટ માટે આપણે જોઈએ સાચા ખોટા. સેક્શન એની અંદર જનરલી પૂછાતું હોય છે કે છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈસ. તો સાચું છે, એમાં એવી રીતે આપણે કહે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં. નેક્સ્ટ બીજું વાક્ય, ડુ નોટ વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલુસ્ટ્રેટ ધી વર્ડ. તો આ સાચું નથી. એનું કારણ છે કે અહીંયા ડુ નોટ કીધું છે, આપણે લેસનની અંદર કીધું છે વિઝ્યુલાઇઝ, તો વિઝ્યુલાઇઝ કરવાનું કીધું છે, એટલે આ વાક્ય ખોટું છે, તમારે લખવાનું ફોલ્સ. યાદ રાખો, જે મેઇન પરીક્ષા હશે તમારી A7 હશે, તમારા બોર્ડની પરીક્ષા જે હશે એમાં ખાસ તમારે વાક્ય લખવાનું અને એની સામે ટ્રુ અથવા ફોલ્સ લખવાનું, ખાસ ધ્યાન આપજો. ટ્રુ અને ફોલ્સ લખવાનું, ટ્રુની રાઇટની નિશાની કે ફોલ્સની ચોકડી નિશાની નહીં કરવાની, ખાસ ધ્યાન રાખજો. ટ્રુ અને ફોલ્સ જ લખવાનું. થર્ડ, પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ. તો એ સાચું છે, એવું પાઠમાં આવ્યું છે. ફોર્થ લઈ લઈએ આપણે, વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણને સ્ટ્રેસ આવે, તણાવ આવે, વી ટેન્ડ ઓર હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. તો સાચું છે. પાંચમું વાક્ય છે નેવર ટુ પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તો નથી આવું, વાક્ય પાઠમાં એવું કીધું છે કે મ્યુઝિક મૂકો, પુટ ઓન સમ મ્યુઝિક એમ કીધું છે, એટલે ફોલ્સ છે. છઠ્ઠું શું છે, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. તો આ પણ વાક્ય પાઠમાં આવે છે, એટલે સાચું છે. સાતમું વાક્ય આપણે લઈએ, ઇટ હેલ્પ્સ કામ યોર નેગેટિવ સિસ્ટમ. તો નેગેટિવ સિસ્ટમ નથી, એ વાક્ય ખોટું છે, એટલે ફોલ્સ. ધ ક્રાઉન ફૂલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ ઇન અ પોઝિટિવ વે. સાચું છે. પછી કે છે ઇટ કાન્ટ ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુઝડ સ્ટોમક એક. તો ઇટ કાન્ટ નથી, ઇટ કેન છે. લેસનની અંદર ઇટ કેન છે, એટલે ફોલ્સ. પ્લેસ વન ઓફ યોર હેન્ડ્સ, પ્લેસ વન ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેડ. બાકી આખું સાચું છે, પણ અહીંયા એક મિસ્ટેક એ લોકોએ જનરલી ટ્વિસ્ટ કર્યું છે આપણને, એટલે આ ફોલ્સ છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ કીધા છે, અને અહીંયા વાક્યમાં ટ્વિસ્ટ કરીને કીધું છે વન ઓફ યોર હેન્ડ, એટલે ખોટું. નેક્સ્ટ 11મું વાક્ય છે રબ બોથ યોર હેન્ડ્સ ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તો સાચું છે, કારણ કે પાઠમાં એવું આવે છે. નેક્સ્ટ, ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધી મિડ લાઇન. એ બી સાચું છે. નેક્સ્ટ છે પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર અહેડ. યાદ રાખો, અહીંયા અહેડ શબ્દ ખોટો છે. ઓરિજિનલી આપણે જે ટેક્સ્ટબુકમાં બેક શબ્દ આવે છે, બરાબર, એટલે ખોટું. વેન ટેન્સ્ડ ઓર અપસેટ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તો જ્યારે તમે ટેન્શનમાં હો, વેન ટેન્સ્ડ ઓર અપસેટ, બરાબર, તો જેને કહે ને ત્યારે આપણે ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, એટલું બધું જ્યારે જનરલિસ્ટના નહોતા હોય એટલે જ આપણને એ ટેન્શન આવતું હોય. 15મું વાક્ય છે વેન બ્રીથ દેર ઇઝ એન માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધી ક્રેનિયલ બોન્સ. તો એ બી સાચું છે. ઇટ વોઝ રાઇટ નોટ ટુ ટેક. અને આપણે લેસનની શરૂઆતમાં અહીંથી લેસન બદલ્યો છે. લેસનની શરૂઆતમાં જ આપણને એમ કીધું છે કે ઇટ વોઝ નોટ રાઇટ, એમ ખરેખર એ નહોતું, એમ આ લોકોની ભૂલ હતી કે ભાઈ ખરેખર એ લોકો કે એને ખરેખર નાનાને લઈ જવાની જરૂર હતી. તો વાક્ય જે છે આપને સમજ પડી ગઈ કે ભાઈ ખોટું છે. નેક્સ્ટ, વિથ હેપી મૂડ વી હોસ્ટેડ. પણ વ્યક્તિને મૃત્યુ થયું હોય એને આપણે હેપી મૂડ થોડો હોય, એટલે અહીંયા હેપી શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે વાક્ય ખોટું છે.
નેક્સ્ટ આપ્યું છે મધર સેડ યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ વર્લ્ડ. તો સાચું છે આવી રીતે એમના નાની જે બોલતા. તો નેક્સ્ટ હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ઓલ્ડ વાઇફ નથી, બરાબર, એટલે વાક્ય ખોટું છે. નેક્સ્ટ ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. તો એ કોણ હતું? નાની. સાચું છે. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તો આવું નાની બોલ્યા હતા. સાચું છે. સી સેડ યુ વિલ બી હેપી ઇટ. અહીંયા હેપી ઇટ નહીં, ખરેખર પાઠની અંદર રિગ્રેટ શબ્દ છે કે તું પસ્તાવો કરીશ, તમે પસ્તાશો, જે દિવસે તમે મૃત્યુ હું પામીશ ને તે તમે પસ્તાશો. તો રિગ્રેટ ઇટ શબ્દ છે, એટલે અહીંયા એને ફેરવીને હેપી કર્યું છે, એટલે આપણું વાક્ય ખોટું થાય છે. નાના ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તો એ સાચું છે, એવું જ કર્યું હતું. ધ નેરેટર હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કે ડી કામ્બલે, અને સાયકેટ્રિસ્ટ છે, તો એ સાચું છે. ડૉક્ટર કામ્બલે ડિડન્ટ ટોક ટુ નાના એટ લેન્થ 4 hours. પાછું કીધું છે 4 hours, તો 4 કલાક સુધી વાત તો કરી છે, એટલે ડિડન્ટ ટોક નહીં, ખરેખર વાત કરી છે, એટલે ખોટું. ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝ નોટ પરસ્યુ યોર નાની એઝ ડેડ. ડૉક્ટર કામ્બલે એવું કીધું છે કે નાના જે છે એ નાનીને મૃત્યુ પામેલા માનતા જ નથી, તો એ સાચું છે. નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો એ સાચું છે, એમને આ પ્રકારની જે છે તકલીફ થઈ ગઈ છે. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું એમને નાનાને ઉઠાડવા માટે એમના રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. તો એ સાચું છે. ધ કન્ડિશન વોઝ બેટર એન્ડ દેર વોઝ શ્યોર ક્યોર ફોર ઇટ. એક્ઝેક્ટલી ઓપોઝિટ લખ્યું છે. આપણે પાઠની અંદર આવે છે કન્ડિશન એવી છે કે પછી કોઈ એનો ઉપાય નથી, તો ફોલ્સ. નાના મસ્ટ હેવ બીન અબાઉટ 85 years old. તો એ બી સાચું છે, આપણે ટેક્સ્ટ બુકમાં છે. બ્લાઇન્ડ ડેફ ફીસમાંથી પણ આપણે 5 લઈ લઈએ કે છે ધ રિવર બેંક ઇઝ નોટ સ્ટોની. ખરેખર સ્ટોની છે, એટલે ફોલ્સ. સ્ટોની છે, પથરાળ છે. ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ. તો એ સાચું છે. ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ. તો એ બી સાચું છે. ધ ફિશ સ્વિમ્સ ઇન અ સી. હા, અહીંયા ભૂલ છે. આ ફિશ આપણે અહીંયા સી નહીં, પણ અહીંયા આપણે સ્ટ્રીમ છે, ઝરણામાં એ વહે છે. નેક્સ્ટમાં વાક્યમાં જોશો તો એ ખબર પડી જશે. ધ ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. જો આવ્યું ને સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું, અને સી એટલે દરિયો. દરિયાની વાત જ નથી કવિતાની અંદર ક્યાંય. ધ ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડમ. તો બ્લાઇન્ડ એન્ડ ડમ નથી, આપણી પોએમનું નામ શું છે? બ્લાઇન્ડ એન્ડ ડેફ છે, એટલે ફોલ્સ. તો આ રીતે 35 ટ્રુ એન્ડ ફોલ્સ છે. ડેફિનેટલી મને એમ લાગે છે કે આમાંથી જ ક્યાંક ને ક્યાંક તમને ટ્રુ ફોલ્સ આવી જાય. શક્ય એવા કોશિશ કરી છે કે તમને ટ્રુ ફોલ્સના માર્ક ન જાય. બાકીના જે છે નેક્સ્ટ સેક્શન એના અને બાકીના જે સેક્શન વાઇઝ પ્રશ્નનો વિડીયો પણ બની જ રહ્યા છે. તો ટૂંક સમયમાં ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો ચેનલને લાઇક ન કરી હોય, મતલબ સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક કરો, શેર કરજો, અને આપની જેમ બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે એના માટે મેક્સિમમ શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ.